ટીમ ઇન્ડિયાના મિસ્ટર 360 ભૂલ થઈ જતા મેદાનમાં સૌની વચ્ચે માફી માંગી. ટીમ ઇન્ડિયાના ટી20 કેપ્ટન અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બુચ્ચીબાબુ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં મુંબઈ ટીમનો ભાગ છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન 11 વિરુદ્ધ મેચ દરમિયાન સૂર્યકુમાર બેટ્સમેનની માફી માંગતો નજર આવ્યો. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કોઇમ્બતુરમાં રમાઈ રહેલી મેચમાં સૂર્યકુમાર ત્રીજા દિવસના પહેલા સેશનમાં 1 ઓવરની બોલિંગ કરતો નજર આવ્યો. આ દરમિયાન એક બોલ પર તેણે ઊંચી ફૂલ ટોસ કરી જે બેટિંગ હેડ તરફ જતો હતો. ગમે તેમ રીતે બેટિંગે શોર્ટ લેગ તરફ બોલને રમ્યો. પોતાના આ ખરાબ બોલ માટે સૂર્યકુમારે હાથ ઉઠાવીને માફી માંગી. સૂર્યાએ 1 ઓવરમાં 10 રન આપ્યા. મેચની વાત કરીએ તો મુંબઈની બીજી ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે સારી શરૂઆત કરી પરંતુ તેને મોટા સ્કોરમાં બદલી શક્યો નહીં. સૂર્યકુમારે 38 બોલ પર 30 રનની ઇનિંગ રમી. ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી મુંબઈનો સ્કોર 6 રન હતો. તેની સામે 510 રનનું પડકારપૂર્ણ લક્ષ્ય હતું. સૂર્યકુમાર યાદવ દુલીપ ટ્રોફીનો પણ ભાગ છે. તે ટીમ સીમાં ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં રમશે. ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવે શ્રીલંકા વિરુદ્ધ ટી20 સિરીઝમાં બોલિંગ કરી હતી. તે પોતાની બોલિંગના દમ પર મેચને સુપર ઓવર સુધી લઈને ગયો હતો. સૂર્યકુમાર યાદવે 20મી ઓવર કરતાં 2 વિકેટ લીધી અને માત્ર 5 રન જ ખર્ચ કર્યા હતા. સૂર્યકુમારને પ્લેયર ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.